ઉંડાચ ધોડિયાવાડ શાળાની 47મી વર્ષગાંઠની ઉજવણી। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઇકો એક ગુંજ। ઉંડાચ ધોડિયાવાડ પ્રાથમિક શાળાએ 47મી વર્ષગાંઠની નવા દેખાવ સાથે ઉજવણી કરી। ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઉંડાચ નામના નાના ગામમાં આવેલી ઉંડાચ ધોડિયાવાડ પ્રાથમિક શાળાએ આજે તેનો 47મો વર્ષગાંઠ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવ્યો। આ પ્રસંગને ઉજવવા માટે શાળાને નવો રંગ આપવામાં આવ્યો અને વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથે મળીને કેમ્પસની આસપાસ ફળ અને ફૂલોના વૃક્ષો વાવ્યા, જેનાથી તેને એક તાજગીભર્યું નવું સ્વરૂપ મળ્યું। એક નાનું ગામડું હોવાથી તે વર્ગશાળા પદ્ધતિનું પાલન કરે છે, જ્યાં ધોરણ પહેલી 5ના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરે છે। શાળામાં ફક્ત 2 કે 3 વર્ગખંડો છે, છતાં 8 ફેબ્રુઆરી 1978ના રોજ તેની સ્થાપના થઈ ત્યારથી તે ગામમાં શિક્ષણનો આધારસ્તંભ રહ્યું છે। શાળાના પ્રથમ મુખ્ય શિક્ષક સમરોલીના શ્રી રતિલાલ પટેલ સાહેબ હતા। વર્ષોથી સંસ્થાનું નેતૃત્વ શ્રી નટુભાઈ ગોપાલભાઈ, શ્રીમતી નયનાબેન છોટુભાઈ, શ્રી કરશનભાઈ અને શ્રી રમણભાઈ અંભેટા સહિતના સમર્પિત શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે। શ્રી મનહરભાઈ જીણાભાઈ પટેલે પણ મુખ્ય શિક્ષક તરીકે સેવા આપી હતી, જેમણે શાળાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। હાલમાં શ્રી મહેશભાઈ મોહનભાઈ પટેલ મુખ્ય શિક્ષક તરીકે શાળાનું નેતૃત્વ કરી રહ્યા છે। આ સીમાચિહ્નની ઉજવણી કરવા માટે વિદ્યાર્થીઓએ પ્રાર્થના ગીત ગાયું અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો। ભેટો મેળવીને તેઓ ખૂબ જ ખુશ થયા, જેનાથી આ પ્રસંગની ઉજવણીની ભાવનામાં વધારો થયો। શાળાના વારસાનું સન્માન અને શિક્ષણનું મહત્વ। કાર્યક્રમ દરમિયાન શ્રી મહેશ પટેલે શિક્ષણના મહત્વ અને છેલ્લા 47 વર્ષોમાં શાળાની સફર પર પોતાના વિચારો શેર કર્યા। આ ઉજવણીએ માત્ર શાળાના વારસાનું સન્માન જ નહીં પરંતુ ગામમાં યુવા મનને ઉછેરવાની તેની પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવી। મિત્રો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો। ધન્યવાદ।